મને મારી જે ખેલો યાર હોતો જ મને બસ બસ મારી રોવાય નહીં, સાના રહી જાવ આપણે. એમાં આપણે જે થઈ ગયું એમાં આપણે હું કે કોઈ પણ કાંઈ નહીં કરીએ કે, પણ હવે આપણે જોવાનું છે કે આ દીકરા અને દીકરીઓની જિંદગી કઈ રીતે સારી થાય. આપણાથી જે મદદ થશે એ તમને કરશું. તમે એમને ભણવાનું હોય તે તમને કીધું કે જો એને ભણવું હોય તો ખાવા પીવા રહેવાનું બધી આપણે વ્યવસ્થા કરી દઈશું. આ દીકરાને શું થયેલું છે? એને નાનો મગજ ઓછો, એને મગજ ઓછો છે પહેલેથી કે જન્મમાંથી છે. તો શેની નોકરી લેવી છે? ડોક્ટર બનવું છે. પણ ડોક્ટર બનવામાં તો પૈસા જોવે, ઘણું બધું ભણવું પડે, એ બધું ક્યાંથી આવશે? થઈ જશે બધું કે નક્કી નથી? નથી ને. અત્યારે મમ્મી પપ્પા છે નહીં તો પૈસા કોણ પૂરા પાડશે બધી જગ્યાએ? નહીં થાય ને. તો પછી અમે ભણવા મોકલશું, ત્યાં ભણવા જવું છે? ત્યાં ડોક્ટર બની જશો તો ખાવા પીવા રહેવાનું બધું ફ્રીમાં, નહીં ત્યાં રહેવાનું પાછું જવું છે ત્યાં. બસ તમારી આજુબાજુમાં કોઈ પણ એવો અનાથ બાળકોવાળો પરિવાર હોય કે જેમના મમ્મી અને પપ્પા અવસાન પામ્યા હોય તો અમારો સંપર્ક કરજો. ત્યાં સુધી આવશું, જે કાંઈ ખાવા પીવા રહેવાની સુવિધા હશે આપણે કરી દઈશું અને બાળકોને ભણવાની વ્યવસ્થા પણ આપણે કરી આપશું. તો સેવાના કાર્યમાં સાથ અને સહકાર આપજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને લોકો સુધી વાત પહોંચે કે કોઈ રામા મંડળ છે કે જે સેવાના કાર્યો કરે છે. બીજું કઈ જોવે છે તમારે? જો આ તમારે ખાવા પીવાની વસ્તુ લાવી, બીજું કઈ જોતું હોય તો કયો.